મારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને એચએસ મેન્સ માટે આપણે ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ છે મિત્રો। આજે 29મા નંબરનો વિડીયો છે મિત્રો। અને આના પહેલા મિત્રો જેટલા પણ વિડીયો બનાવ્યા છે તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। આજનો આપણો ટોપિક છે મિત્રો ચર્ચાપત્ર। આજે આપણે બે ચર્ચાપત્ર લખીશું મિત્રો, જે તમારી ટાટ એસ અને એચએસ મેન્સના અંદર 10 એટલે 20 ગુણના અંદર પૂછાશે। પહેલો ચર્ચાપત્રનો ટોપિક એ છે મિત્રો કે મહિલા આરક્ષણ કાયદો એના લાભાલાભ, બરોબર, ચર્ચાપત્ર 1। અને બીજા નંબરનું ચર્ચાપત્ર આપણે એ ભણીશું મિત્રો કે શિક્ષણમાં ખાનગીકરણ અને મોંઘું શિક્ષણ। આ બંને ટોપિક એવા છે મિત્રો કે જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે। તો આજના ચર્ચાપત્રના ટોપિક જે છે મિત્રો એ તમે જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ચર્ચાપત્ર નંબર 1 સારી રીતે સમજીએ, જેનો ટોપિક એ છે મિત્રો કે મહિલા આરક્ષણ કાયદો એના લાભાલાભ, બરોબર, જે સંપૂર્ણ આપણે ભણીશું। પણ એના પહેલા મિત્રો હું તમને એક જરૂરી માહિતી આપી દઉં છું। તમને ખબર હશે મિત્રો કે ટાટ એચએસ જેને મેન્સની તારીખ મિત્રો 2 ઓગસ્ટના દિવસે હવે લેવરાશે, બરોબર। અને આ બાબતના પરિપત્રની માહિતી આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપેલી છે અને ટેલિગ્રામના અંદર પણ આપી દીધેલી છે, બરોબર। એટલે તમારી ટાટ એચએસ મેન્સની પરીક્ષા છે મિત્રો 2 ઓગસ્ટ 2026। એટલે હવે તમને તૈયારી કરવાનો સારો એવો મોકો મળ્યો છે મિત્રો, એટલે તૈયારી કરી લેજો। તો પહેલું આપણે ચર્ચાપત્ર સારી રીતે મિત્રો સમજીએ, જે તમારી પરીક્ષાના અંદર 10-20 ગુણના અંદર પૂછાશે। પહેલા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો ચર્ચાપત્રનો કે ભારતીય સંસદમાં મહિલા આરક્ષણનો કાયદો અમલમાં લાવવાથી થનાર લાભ અને ગેરલાભની છણાવટ કરતું ચર્ચાપત્ર તથા સામાયિકના તંત્રીશ્રીને લખો। તો જો મિત્રો અહીંયા જે સામાયિક તંત્રી છે ને એનું મિત્રો નામ પણ અહીંયા આપેલું છે, બરોબર। તો જો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં છું કે તમારે આ જે લખાણ કરવાના હોય ને ગુજરાતી વર્ણનાત્મક, એના અંદર જોડણીને બિલકુલ ભૂલો કરવાની નથી, છેક બિલકુલ કરવાનું નથી। અને લખાણ જે કરો મિત્રો ઉપરની લીટીને અડાડીને લખજો। આ બધા જે છે મિત્રો ગુજરાતી વ્યાકરણના બધા નિયમો છે, બરોબર, કે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળે। અને છેક થતું હોય મિત્રો તો 2 થી 3 કલાક દિવસમાં લખજો, કે જેથી કરીને તમારું હેન્ડ રાઇટિંગ અને ભૂલો પણ થતી અટકી જશે। તો આ જે ચર્ચાપત્ર છે મિત્રો એ આપણે સારી રીતે સમજીએ। એના પહેલા મિત્રો આ જે પ્રશ્ન આપ્યો છે એને ફરીથી આપણે સમજીએ મિત્રો કે ભારતીય સંસદમાં મહિલા આરક્ષણનો કાયદો અમલમાં લાવવાથી થનાર લાભ અને ગેરલાભની છણાવટ કરતું ચર્ચાપત્ર તથા સામાયિકના તંત્રીશ્રીને લખવાનું છે। આ પ્રશ્ન વાંચ્યા પછી મિત્રો તમારે ત્યાં આગળ વચમાં હેડિંગ આપવાનું ચર્ચાપત્ર। ત્યારબાદ મિત્રો જમણી બાજુ ઉપર તમારે સરસ મજાનો મિત્રો જે ચર્ચાપત્ર લખે છે એ વ્યક્તિનું અહીંયા શું કરવાનું છે મિત્રો સરનામું, બરોબર। તમને ખબર છે નામ સરનામું તમારા પ્રશ્નના અંદર આપ્યું હોય તો તમારે લખવાનું, ના આપ્યું હોય મિત્રો તો કક્કાના મૂળાક્ષરોના અંદરથી બનાવી દેવાનું, બરોબર, જે તમને અગાઉના વિડીયોના અંદર બધી માહિતી આપેલી છે। તો પહેલા જો મિત્રો જમણી બાજુનું આપણે સરનામું લખીએ છીએ, જે ચર્ચાપત્ર લખે છે તંત્રીશ્રીને એનું, બરોબર। તો બકડ નામ આપ્યું છે, પછી સરનામું 1 કરીને અલ્પ વિરામ કરવાનું, પાલનપુર શહેર કરીને પૂર્ણ વિરામ। શહેર તમે ગમે તે લખી શકો છો, તમને જે યોગ્ય લાગે એ, બરોબર। અને તારીખ મેં અહીંયા લખી છે મિત્રો 14/6/2025। તમને જે યોગ્ય લાગે એ તારીખ તમે લખી શકો છો। બસ આટલું જે સરનામું છે ને એ જમણી બાજુ ઉપર આવે છે જે ચર્ચાપત્ર લખે છે એને, બરોબર। હવે નીચે જો મિત્રો ડાબી બાજુના અંદર આપણે ચર્ચાપત્ર લખવાનું છે, જે વર્તમાન પત્રના તંત્રીશ્રીને આપણે મોકલવાનું છે ને એને સંબોધન કરીને અહીંયા સરનામું લખવાનું છે। પ્રતિ કરીને આપણે અલ્પ વિરામ કરવાનું, તંત્રીશ્રી કરીને અલ્પ વિરામ કરી દેવાનું, પછી તથા ધ વર્તમાન પત્ર ઉપર જો મિત્રો પ્રશ્નના અંદર અહીંયા નામ આપેલું હતું, બરોબર। તથા ધ વર્તમાન પત્ર ના આપ્યું હોય તો કક્કાના મૂળાક્ષરોના અંદરથી નામ આપી દેવાનું વર્તમાન પત્રનું, બરોબર। અહીંયા આપેલું છે એટલા માટે અહીંયા આપણે તથા ધ વર્તમાન પત્ર એવું નામ આપ્યું છે, પછી અલ્પ વિરામ કરી દેવાનું અને સરનામું 2 કરીને અલ્પ વિરામ। તો જો મિત્રો કઈ બાજુ કયું સરનામું લખવાનું એની સંપૂર્ણ માહિતી તમને આવી ગઈ છે, બરોબર। આના અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ કરવાના અંદર, બરોબર। જો આના અંદર ભૂલો થશે મિત્રો તો 2 થી 3 માર્ક્સ તમારા કપાઈ જશે, એટલે આ વસ્તુને સારી રીતે સમજજો। આપણે ઉપર સરસ મજાના મિત્રો સરનામું લખી દીધું। હવે વચમાં મિત્રો વિષય લખવાનો, બરોબર। ત્યારબાદ જે ટોપિક છે ને એ અહીંયા લખવાનો કે મહિલા આરક્ષણ કાયદો અમલ સંદર્ભે ચર્ચાપત્ર, પછી નીચે માનનીય સાહેબશ્રી કરીને અલ્પ વિરામ કરી દેવાનું। આટલું મિત્રો લખવાના તમને માર્ક્સ મળશે, બરોબર। પછી આપણે વિનંતી કરવાની છે મિત્રો જે તે વર્તમાન પત્રના તંત્રીશ્રીને, બરોબર, કે ઉપરોક્ત વિષય પ્રત્યેના મારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર લખી રહ્યો છું, તેને આપના વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી, બરોબર। આ રીતે તમે લખી શકો છો।
પછી તમારે લખવાનું આપનો વિશ્વાસુ બકડ, જે ઉપર નામ આપ્યું હતું એ જ નામ અહીંયા આપવાનું રહેશે. પછી બિડાણ ચર્ચાપત્ર, નીચે તમારે હેડિંગ આપી દેવાનું. ત્યારબાદ મિત્રો હવે ચર્ચાપત્ર કઈ રીતે લખવું મિત્રો, એના અંદર કયા કયા મુદ્દાઓ લખવા એ બધું અહીંયાથી શરૂ થાય છે. હવે બિડાણ ચર્ચાપત્ર લખ્યા બાદ મિત્રો તમે પેજના અંદર સીધી આડી લાઈન કરી દેવાની, બરોબર. ત્યારબાદ મિત્રો તમારે સરસ મજાનો ટોપિક આપી દેવાનો, મહિલા આરક્ષણ કાયદો લાભાલાભ, જો અહીંયા વચમાં વચ આપ્યો છે એ રીતે હેડિંગ તમારે વચમાં આપી દેવાનું. ત્યારબાદ એનું કન્ટેન્ટ મિત્રો નીચે લખવાનું શરૂઆત કરવાની. મેં અહીંયા લખ્યું છે મિત્રો કે 2019 થી 2026ની 16મી લોકસભામાં મહિલા સંસદોની સંખ્યા 70 છે, જે લોકસભાની સંખ્યાના 10% જેટલી પણ નથી. આ તો તે આપણે સૂચવે છે કે સમાજમાં 50% ભાગીદારી ધરાવતી સ્ત્રીઓ સંસદમાં યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતી નથી. તો શરૂઆત મિત્રો તમે આ રીતે મિત્રો શરૂઆત કરી શકો છો, બરોબર. કે મહિલા માટે આરક્ષણ તો બન્યું છે મિત્રો, પણ એનો ફાયદો એને જેટલો જોઈએ છે એટલો મળતો નથી, એ બાબતો તમે અહીંયા મેન્શન કરી શકો છો. નીચે લખ્યું છે કે આ પ્રતિનિધિત્વ પૂરું પાડવા માટે 2008 થી લંબિત મહિલા અનામત વિધેયક લાગુ કરવું જોઈએ, જે સંસદ અને વિધાનસભામાં 33% જગ્યા માત્ર મહિલાઓ માટે આરક્ષિત કરવાનું સૂચવે છે. તો જો મિત્રો બંધારણના અંદર મહિલાઓ માટે કેટલું આરક્ષણ આપેલું છે, બરોબર, એ બાબતે અહીંયા તમારે મેન્શન કરવાની રહેશે. હવે આગળ મિત્રો આપણે સમજીએ સારી રીતે, બરોબર, જે નીચે લખેલું છે એ. હવે આગળ આપણે સમજીએ મિત્રો કે જે આ ખરડાનો કાયદાનું રૂપ લેશે તો રાજનીતિમાં મહિલાનું માન વધશે, જેના પરિણામે સમાજમાં મહિલા સશક્તિકરણના ભાગીરથ કામને વેગ મળશે. સંસદ વિધાનસભામાં કાયદા નિર્માણની પ્રક્રિયામાં લિંગ આયામ આવવાથી કાયદાઓ વધુ સમાવેશી બનશે. મહિલા સંચાલિત વિકાસથી કોરિયા અને સ્કેન્ડિનેવિયન દેશોની જેમ વિકાસ ઝડપથી, સંતુલિત અને ટકાઉ રીતે થશે. પરંતુ સિક્કાની બીજી બાજુ છે કે શું મહિલાઓ સ્વતંત્ર રીતે પોતાની બુદ્ધિશક્તિનો પ્રયોગ કરી શકશે, કે પછી પુત્ર કે પતિ બેકસીટ ડ્રાઇવિંગ પંચાયતોમાં કરે છે તેમ પાર્લામેન્ટ અને વિધાનસભામાં કરશે. તો જો મિત્રો આ બધી બાબતો તમે મેન્શન કરી શકો છો. પછી લાસ્ટના અંદર તમે લખી શકો છો કે આ બધા પ્રશ્નોના જવાબ ભાગ્યના ઘટમાં છે, પરંતુ જાપાન, સ્વીડન જેવા દેશોનો અનુભવ આપણને આ ખરડાને વિના વિલંબે કાયદાનું રૂપ આપવા સૂચવે છે, બરોબર. તો આ રીતે મિત્રો તમે જે દેશોના અંદર મહિલા માટે કેટલું આરક્ષણ મળ્યું છે અને આપણા દેશની પરિસ્થિતિ કેવી છે એ બધી બાબતો તમે અહીંયા મેન્શન કરી શકો છો. અને લાસ્ટના અંદર બિડાણના અંદર તમે કરી શકો છો જાપાન, સ્વીડનમાં મહિલા રાજનીતિ તજજ્ઞોના પ્રદર્શનોના રિપોર્ટ મિત્રો અહીંયા તમે રજૂ કરી શકો છો, બરોબર. અને ચર્ચાપત્ર તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે મિત્રો, બરોબર. એટલે 1 થી 1.5 પેજના અંદર તમારે ચર્ચાપત્ર પૂરું કરી દેવાનું, વધારેમાં વધારે 2 પેજ આગળ પાછળ, બરોબર. તો તમને સારા એવા 10 માર્ક્સ મળશે અને બિલકુલ ભૂલો કરવાની નથી. તો પહેલું જે મિત્રો ચર્ચાપત્ર આપણે સારી રીતે સમજ્યા મિત્રો, મહિલા આરક્ષણ કાયદો એના લાભાલાભ, બરોબર. તો આ રીતનું તમારી પરીક્ષાના અંદર પૂછાય તો તમે આ બધા શબ્દોનો ઉપયોગ કરીને તમે સારી રીતે આ ચર્ચાપત્ર લખી શકો છો. ચર્ચાપત્ર તમને ગમ્યું તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ આવા ઘણા બધા વિડીયો આવશે તમારા માટે, બરોબર, જે ટાટ મેન્સને લગતા હશે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો કે તમારી ટાટ એચએસ મેન્સ જે છે મિત્રો 2 ઓગસ્ટ 2026ના રોજ લેવડાવવાની છે, અને ટાટ એસ જે છે મિત્રો એ 16 ઓગસ્ટ 2026ના રોજ લેવડાવવાની છે, બરોબર. તો તમારા રીતે સમજ્યા મિત્રો, બરોબર. અને પીડીએફની પણ વાતો કરી. હવે બીજા નંબરનું જે ચર્ચાપત્ર છે એ પણ તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે કે ગુજરાતના અંદર શિક્ષણમાં ખાનગીકરણ અને મોંઘું ફી, બરોબર, મોંઘું શિક્ષણ અંગેનું ચર્ચાપત્ર લખવાનું છે મિત્રો, બરોબર. તો તમને ટોપિક ખબર પડી ગયો હશે મિત્રો, શિક્ષણને લગતો છે, અને આવા જ પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તમને ખબર છે કે 2 ચર્ચાપત્ર પૂછાવાના છે. તો સૌપ્રથમ મિત્રો તમે જે આ પ્રશ્ન ફરીથી વાંચી લેજો કે ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ અને મોંઘું શિક્ષણ અંગેનું ચર્ચાપત્ર તમારે લખવાનું છે. ત્યારબાદ મિત્રો પેજ ઉપર વચમાં ચર્ચાપત્ર લખીને હેડિંગ આપી દેવાનું. જમણી બાજુ તમારે મિત્રો સરનામું લખવાનું છે કે જે વ્યક્તિ ચર્ચાપત્ર મોકલે છે વર્તમાન પત્રના તંત્રીશ્રીને, બરોબર. બકડ એનું નામ આપવાનું, બરોબર. જો અહીંયા પ્રશ્નના અંદર નામ સરનામું આપ્યું નથી એટલે તમે મૂળાક્ષરોના અંદરથી નામ સરનામું આપી શકો છો. પછી સરનામું 1 કરીને અલ્પ વિરામ કરવાનું, પાલનપુર શહેર કરીને પૂર્ણ વિરામ કરવાનું. તારીખ લખવાની 18/6/2026, બરોબર. તારીખ તમને જે યોગ્ય લાગે તમે તારીખ લખી શકો છો. શહેરનું નામ પણ તમે યોગ્ય લાગે છે તમે લખી શકો છો, બરોબર. ત્યારબાદ નીચે જુઓ મિત્રો આપણે જે વર્તમાન પત્રના તંત્રીશ્રીને જે મોકલવાનું છે ને મિત્રો ચર્ચાપત્ર, બરોબર,
એનું સરનામું અહીંયા આપણે લખવાનું છે. પ્રતિ કરીને અલ્પ વિરામ કરવાનું, તંત્રીશ્રી કરીને અલ્પ વિરામ કરવાનું, અને વર્તમાન પત્રનું નામ આપી નથી તો આપણે આપણી રીતે લખી દેવાનું. અબક વર્તમાન પત્ર કરીને અલ્પ વિરામ કરવાનું, સરનામું 2 કરીને અલ્પ વિરામ કરી દેવાનું. તો જો મિત્રો, આ જે સરનામું લખો છો ને એના અંદર અલ્પ વિરામ કઈ જગ્યાએ કરવાનું, પૂર્ણ વિરામ કઈ જગ્યાએ કરવાનું, આના પણ માર્ક્સ મળતા હોય છે. બરોબર, બિલકુલ ભૂલ ના કરતા મિત્રો. શાંતિથી વિડીયોને શાંતિથી સારી રીતે સમજજો. બરોબર, કે જેથી કરીને તમારું માર્કિંગ નેગેટિવ ન થાય. આટલું સરનામું લખ્યા પછી નીચે મિત્રો આપણે એક સરસ મજાનો વિષય આપીશું. બરોબર, વિષયના અંદર આપણે અહીંયા લખવાનું છે મિત્રો કે શિક્ષણના ખાનગીકરણ અને મોંઘું શિક્ષણ સંદર્ભે ચર્ચાપત્ર લખો. હવે નીચે લખવાનું મિત્રો માનનીય સાહેબ શ્રી કરીને અલ્પ વિરામ કરી દેવાનું. પછી વર્તમાન પત્રના તંત્રીશ્રીને આપણે મિત્રો વિનંતી કરવાની છે. જો મિત્રો અહીંયા લખ્યું છે કે ઉપરોક્ત વિષય પ્રત્યેના મારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર લખી રહ્યો છું, તેને આપના વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી. પછી આપનો વિશ્વાસુ બકડ જે ઉપર નામ આપ્યું હતું એ નામ આપવાનું. પછી બિડાણ ચર્ચાપત્ર સાઈડમાં અહીંયા નીચે લખી દેવાનું. ત્યારબાદ વચમાં નીચે મિત્રો લીટી આડી કરી દેવાની. બરોબર, ત્યારબાદ મિત્રો તમારે એક સરસ મજાનો ટોપિક આપવાનો, અને ટોપિક આપ્યા પછી તમારે મિત્રો અહીંયા કન્ટેન્ટ લખવાનું રહેશે. બરોબર, જે ટોપિક આપ્યો છે એના વિશેની માહિતી નીચે લખવાની રહેશે. તો સરસ મજાનો આપણે ટોપિક આપવાનો કે શિક્ષણ એ સેવાનું ક્ષેત્ર પણ હવે પૈસા કમાવાનો ધંધો. બરોબર, આવો એક ટોપિક તમે આપી શકો છો કે શિક્ષણ એ સેવાનું ક્ષેત્ર પણ હવે પૈસા કમાવાનો ધંધો. ત્યારબાદ મિત્રો મહત્વની માહિતી મિત્રો તમે અહીંયા નીચે લખી શકો છો. જો મેં અહીંયા લખ્યું છે શિક્ષણમાં ખાનગીકરણ ન થવું જોઈએ. જો કે તેમાં સરકાર અને વાલી બંને સરખા જવાબદાર છે, પણ આપણે ત્યાં સરકારી બાબતને લઈને એક સુગ છે. સરકારી શાળા હોય કે સરકારી દવાખાનું કે પછી એસટી બસ, આમાં કોઈને જવું નથી. દરેક વાલીને એવી ગેલસા છે કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી મારો દીકરો મોટો માણસ બની જશે. આ એક સ્વપ્ન છે જે ટૂંક સમયમાં સાબિત થઈ જવાનું છે. બરોબર, તો શરૂઆતના અંદર મિત્રો તમે આવી રીતે એડ કરી શકો છો મહત્વની માહિતી. બરોબર, ત્યારબાદ નીચેની માહિતી તમારે આ રીતની બધી લખવાની રહેશે મિત્રો, જે આપણે અહીંયા લખી છે. બરોબર, કે ગુજરાત સરકારે શિક્ષણના નામે ઉગાડી લૂંટ બંધ થાય તે માટે ખાનગી શાળાઓની ફી નક્કી કરતી વિધેયક 2017માં લાગુ પડ્યો અને વિનિયમ સમિતિઓ બનાવી, છતાં હજુ શિક્ષણ ક્ષેત્રમાં વાલીઓ પાસેથી અલગ અલગ નામે ફી ઉઘરાવવામાં આવે છે. અરે સરકારે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009ની કલમ 13માં જોગવાઈ કરેલી છે કે કોઈ પણ શાળા પ્રવેશ સમયે ડોનેશન કે વધારાની ફી વસૂલ કરશે નહીં. છતાં અમુક શાળાઓ અલગ અલગ રીતે ઉઘરાણા કરતી હોય છે. જો વધારાની ફી ઉઘરાવે તો તેનાથી 10 ગણી રકમના દંડની જોગવાઈ કરેલી છે. છતાં યોગ્ય અમલીકરણના અભાવે આવા શિક્ષણના વેપારીઓ પોતાનો ધંધો ચાલુ રાખે છે. આનો ઉકેલ એ છે કે બાળકને સરકારી શાળામાં ભણાવો અથવા ગ્રાન્ટેડ શાળામાં ભણાવો, જેથી શિક્ષણમાં ખાનગીકરણ અટકશે અને મોંઘીદાટ ફી અને ડોનેશનની ચિંતા નહીં રહે. તો જો મિત્રો આ રીતની માહિતી તમે એના અંદર એડ કરી શકો છો કે શિક્ષણ જે છે ને કઈ રીતે ધંધો બન્યું છે, એ બધા કારણો મિત્રો, એના લાભ ગેરલાભ તમે આ બધું અહીંયા લખી શકો છો. પરંતુ હાલના દેખ્યાદેખીના આ સમયમાં સરકારી શાળાઓમાં છોકરાઓને ભણાવવામાં મૂકીએ તો લોકો શું વિચારશે? જો તલમાં તેલ હોય ને તો જ નીકળે. બાકી ખાનગી શાળામાં મૂકવાથી તમારો દીકરો હોશિયાર નહીં થાય તે દીવા જેવી સ્પષ્ટ વાત છે, અને આ બાબત આપણે બધા જ જાણીએ છીએ. સરકારી શાળામાં ભણતર સાથે ગણતર પણ થાય છે. હવે નીચે આપણે લખી શકીએ છીએ મિત્રો, શિક્ષણમાં ખાનગીકરણને લીધે 2 પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ છે. એક છે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન કથળતું જાય છે, જેમાં અમુક અપવાદો હોઈ શકે. ખાનગી શિક્ષણ દિન પ્રતિદિન મોંઘું થતું જાય છે. સમગ્રપણે જોતા માત્ર સંખ્યા વધવા સિવાય શિક્ષણની ગુણવત્તાની બાબતમાં કોઈ નોંધપાત્ર પરિવર્તન આવ્યું હોય એમ જણાતું નથી. આ સ્થિતિમાં ભોગવવાનું તો છેલ્લે વિદ્યાર્થીઓ અને વાલીઓને જ આવે છે. તો જો મિત્રો આપણે આ બધી બાબતો લખી શકીએ છીએ. બરોબર, આ સ્થિતિમાં ભોગવવાનું તો છેલ્લા વિદ્યાર્થીઓ અને વાલીઓને આવે છે, કારણ કે સરકારી કે ખાનગી બંને પ્રકારની શિક્ષણ સંસ્થામાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થાય કે ન થાય, પણ શિક્ષણ આપનાર સંસ્થાઓના સંચાલકો અને કર્મચારીઓને તો લાભ જ મળવાનો હોય છે. એ એક ને એક પ્રકારે મળી જતા હોય છે. તો જો મિત્રો આવી રીતે મિત્રો તમે ચર્ચાપત્ર પૂર્ણ કરી શકો છો. બરોબર, તો આજે મિત્રો બંને ચર્ચાપત્ર જે સમજ્યા છે મિત્રો, જે તમારા ટાટ મેન્સના અંદર 100% પૂછાશે મિત્રો, એટલે આ બંને ચર્ચાપત્ર તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. બરોબર,
અને આના સિવાય મિત્રો આપણે આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, બરોબર, જેના અંદર ઘણા બધા ચર્ચા પત્રો પણ બનાવેલા છે. 28 કે 29 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો. એ બધા વિડીયો તમે જોઈ લેજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર આખો પ્લેલિસ્ટ આપી દઈએ. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે, બરોબર. બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આ તમને બંને પેજ ઉપર આપવામાં આવશે. અને બંને પેજને ફોલો કરી દેજો. અને ટેલિગ્રામના અંદર ખાસ કરીને મિત્રો જે પત્ર લેખન છે, ચર્ચા પત્ર છે, નિબંધ લેખન છે, બરોબર, ગુજરાતી વ્યાકરણ, એ બધાના ટોપિકના જેટલા પણ વિડીયો છે ને એ બધા વિડીયોની લિંક આપણે ટેલિગ્રામના અંદર મૂકીએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. એટલા માટે આ બંને પેજને ફોલો કરી દેજો.